હેલો સ્ટુડન્ટ, વેલકમ ટુ ઓનલાઈન સ્ટડી. ધોરણ 11 વિષય મનોવિજ્ઞાન, ધોરણ 11 આર્ટ્સ. ઓકે, ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આજના લેક્ચરની અંદર આપણે જે આપણો અભ્યાસક્રમ છે એ અભ્યાસક્રમમાં જે રીતે અભ્યાસક્રમ આપણો 30% કટ થયો છે એ અભ્યાસક્રમ વિશે આપણે ચર્ચા કરીએ. હું તમને આજે આપણા કેટલા ચેપ્ટરની અંદર મનોવિજ્ઞાનની અંદર જોઈએ તો અમુક ચેપ્ટરની અંદર અમુક મુદ્દા રાખવામાં આવેલ છે અને અમુક મુદ્દા કટ કરવામાં આવેલ છે. તો જેટલા મુદ્દા રાખવામાં આવેલ છે એ મુદ્દા હું તમને આજે ટીક માર્ક કરાવીશ. તો સૌથી પહેલાં તમે તમારી મનોવિજ્ઞાનની ટેક્સ્ટબુક જે છે, પાઠ્યપુસ્તક, એ તમે સાથે લઈને બેસો. હું અહીંયાથી પેજ બોલીશ અને ટીક માર્ક કરાવીશ, જે મુદ્દો તમારે ટીક કરવાનો રહેશે. હવે વિદ્યાર્થી મિત્રો, અગત્યની સૂચના કે આપણે જે મુદ્દા ટીક માર્ક કરાવવાની છું, જે પોઈન્ટ આપણે રાખવામાં આવેલ છે એ વાર્ષિક પરીક્ષાને અનુલક્ષીને છે. આ જે એક્ઝામ તમારી ફર્સ્ટ ટર્મ લેવામાં આવશે એ પરીક્ષાની અંદર તમારે 1 થી 5 ચેપ્ટરની અંદર બધો જ અભ્યાસક્રમ જે છે એ કરવાનો છે. પરંતુ જ્યારે આપણે ફાઇનલ એક્ઝામ લઈશું ત્યારે આમાં ચેન્જ આવશે. ત્યાં સુધી તમારે ફર્સ્ટ ટર્મની અંદર તમારે સમગ્ર અભ્યાસક્રમ જે મેં ચલાવેલ છે એ બધું જ તમારે કરવાનું રહેશે. હવે આજે મેં તમને ગયા સેશનની અંદર એક ચેપ્ટરના મુદ્દા ટીક કરાવેલા, છતાં પણ કદાચ કોઈ ટેક્સ્ટબુક લઈને સાથે ન બેઠા હોય તો આપણે ફરીથી આજે પહેલા ચેપ્ટરથી જ જોઈશું. ઓકે, તો મનોવિજ્ઞાનની અંદર પહેલું ચેપ્ટર છે મનોવિજ્ઞાન એક વિજ્ઞાન. એની અંદર આપણે પહેલો મુદ્દો જે છે મનોવિજ્ઞાનનો અર્થ, વ્યાખ્યા અને સ્વરૂપ, એ આપણે અભ્યાસક્રમની અંદર લેવાનો રહેશે. મનોવિજ્ઞાનનો અર્થ, વ્યાખ્યા અને સ્વરૂપ. ઓકે, ચલો હવે પેજ નંબર 4 કાઢો. પેજ નંબર 4માં મનોવિજ્ઞાનના ધ્યેયો, મનોવિજ્ઞાનના ધ્યેયો, આ એક મુદ્દો તમારે કરવાનો રહેશે. પછી છે પેજ નંબર 5 ઉપર આધુનિક મનોવિજ્ઞાનનો ઉદ્ભવ અને વિકાસ અને અભિગમો. આધુનિક મનોવિજ્ઞાનનો ઉદ્ભવ, વિકાસ અને અભિગમો. ત્યાર પછી લેશું મનોવિજ્ઞાનના અભ્યાસ ક્ષેત્રો, પેજ નંબર 9 ઉપર. સીધા પેજ ઉપર 9 તરફ જઈએ. પેજ નંબર 9 ઉપર જઈને મનોવિજ્ઞાનના અભ્યાસ ક્ષેત્રો. ઓકે, આ એક પોઈન્ટ આપણે લેવાનો છે. ત્યાર પછી આ ચેપ્ટર જે છે એ અહીંયા પૂર્ણ થાય છે. એટલે કે આ ચેપ્ટરમાંથી તમારે આટલા પોઈન્ટ અભ્યાસક્રમમાં રાખવામાં આવેલ છે. હવે ચેપ્ટર નંબર 2 તરફ આગળ વધીએ. તો ચેપ્ટર નંબર 2માં પહેલો જે પોઈન્ટ છે અભ્યાસ પદ્ધતિઓ. આ એક પોઈન્ટ તમારે કરવાનો રહેશે, જેની અંદર નિરીક્ષણ પદ્ધતિ છે, બરાબર છે. નિરીક્ષણ પદ્ધતિના પ્રકારો, એ બધું જ તેમાં સમાવેશ થઈ જાય. ટૂંકમાં અભ્યાસ ક્ષેત્રોની અંદર જેટલા પોઈન્ટ આવતા હોય એ બધા જ પોઈન્ટ તમારે કરવાના. પછી પેજ નંબર 18 પર જાઓ. પેજ નંબર 18 ઉપર આવ્યા, જેમાં બીજો પોઈન્ટ છે દીર્ઘકાલીન, સમકાલીન અને વ્યક્તિ ઇતિહાસ પદ્ધતિ. આ જે બીજો પોઈન્ટ છે એ પોઈન્ટ તમારે લેવાનો છે. દીર્ઘકાલીન, સમકાલીન અને વ્યક્તિ ઇતિહાસ પદ્ધતિ. હવે પેજ નંબર 19 ઉપર જાઓ, જેમાં
વ્યક્તિ ઇતિહાસ પદ્ધતિ, આ વ્યક્તિ ઇતિહાસ પદ્ધતિ છે એ પદ્ધતિ તમારે, એ પદ્ધતિવાળો પોઈન્ટ તમારે લર્ન કરવાનો છે. એટલે કે તમારે એમાંથી જે તે પ્રશ્ન વગેરે આવતું હોય એ તમારે જોવાનું રહેશે. ત્યારબાદ એની જ નીચે જે ત્રીજું જે છે પ્રયોગ પદ્ધતિ, એ પ્રયોગ પદ્ધતિવાળો પોઈન્ટ તમારે કરવાનો છે. ત્યારબાદ પેજ નંબર 22 પર જાઓ. સીધા 22 પર જઈને પ્રશ્નાવલી પદ્ધતિ, ચોથો પોઈન્ટ, આ ચોથો પોઈન્ટ જે છે પ્રશ્નાવલી પદ્ધતિ, એ પદ્ધતિ તૈયાર કરવાની છે. ત્યાર પછી પેજ નંબર 23 ઉપર મુલાકાત પદ્ધતિ, આ મુલાકાત પદ્ધતિ તમારે કરવાની છે. એની નીચે છઠ્ઠું છે મનોવૈજ્ઞાનિક કસોટી. તો મનોવૈજ્ઞાનિક કસોટીવાળો જે પોઈન્ટ છે એ ટીકમાં કરો. ત્યારબાદ આ ચેપ્ટર અહીં પૂર્ણ થાય છે. આ ચેપ્ટરમાંથી તમારે આટલા પોઈન્ટ કરવાના રહેશે. હવે પાઠ નંબર 3 ઉપર જાઓ, માનવ વિકાસ. આ માનવ વિકાસની અંદર પહેલો પોઈન્ટ જે છે વૃદ્ધિ એટલે શું, એ વૃદ્ધિ એટલે શું એ પોઈન્ટ તરફ તમારે જવાનું છે. આ એક પોઈન્ટ તૈયાર કરવાનો છે. પછી પેજ નંબર 28 ઉપર જાઓ અને 28 ઉપર વિકાસ એટલે શું, આ વિકાસ એટલે શું એ એક પોઈન્ટ તૈયાર કરવાનો. ત્યારબાદ 29 પેજ ઉપર જાઓ અને વિકાસની પ્રક્રિયાવાળો પોઈન્ટ લેવાનો. ત્યારબાદ વિકાસને અસર કરતા પરિબળો, આ એક પોઈન્ટ તૈયાર કરવાનો. ત્યારબાદ સીધા 32 પેજ ઉપર જાઓ. 32 પેજ ઉપર વિકાસની સમજૂતીના સિદ્ધાંતો, વિકાસની સમજૂતીના સિદ્ધાંતોવાળો પોઈન્ટ તમારે લેવાનો છે. ત્યારબાદ 34 પેજ ઉપર કોહલબર્ગનો નૈતિક વિકાસનો સિદ્ધાંત. ઓકે, કોહલબર્ગનો નૈતિક વિકાસનો સિદ્ધાંત. અને એની નીચે ફ્રોઈડનો મનોજાતીય વિકાસનો સિદ્ધાંત. આ એક પોઈન્ટ લેવાનો છે. ત્યારબાદ પેજ નંબર 36 ઉપર એરિક્સનો જીવન વિકાસ તબક્કાનો સિદ્ધાંત. આ એક પોઈન્ટ લેવાનો છે. ત્યારબાદ ચેપ્ટર નંબર 4 તરફ જાઓ, જે છે પેજ નંબર 39 ઉપર. પેજ નંબર 39 ઉપર જઈને ઉત્ક્રાંતિમૂલક અભિગમ, આ એક પોઈન્ટ ટીકમાં કરો. ત્યારબાદ પેજ નંબર 4040 ઉપર માનવ ઉત્ક્રાંતિના સીમા સ્તંભો, લાસ્ટમાં જે આપેલો છે સૌથી નીચે, માનવ ઉત્ક્રાંતિના સીમા સ્તંભો. ત્યારબાદ 41 ઉપર છેલ્લો પોઈન્ટ જનીન તત્વો, આ જનીન તત્વવાળો પોઈન્ટ તમારે કરવાનો. ત્યારબાદ 43 ઉપર મગજની રચના. 43 ઉપર મગજની રચના, આ એક પોઈન્ટ ટીકમાં કરો. હવે 45 પેજ નંબર 45, એમાં શારીરિક ચેતાતંત્રવાળો પોઈન્ટ કરવાનો છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જઈએ ચેપ્ટર નંબર 5 તરફ. ચેપ્ટર નંબર 5 ઉપર પહેલો પોઈન્ટ બોધન પ્રક્રિયાવાળો પોઈન્ટ છે.
એ તમારે લેવાનો. ત્યારબાદ પેજ નંબર 50 ઉપર 50 ઉપર બોધાત્મક પ્રક્રિયા એટલે શું? ઓકે, આ એક પોઈન્ટ તમારે કરવાનો. અને 51 નહીં, સીધું 52 ઉપર જાઓ, જેમાં વિચારણાની વ્યાખ્યા જે છે એ પોઈન્ટ કવર કરીશું. ત્યારબાદ 54 પેજ નંબર 54 ઉપર તર્ક ક્રિયા 54 ઉપર તર્ક ક્રિયા એટલે શું એ એક પોઈન્ટ કરવાનો છે. અને 56 ઉપર સમસ્યા ઉકેલ, પેજ નંબર 56 ઉપર સમસ્યા ઉકેલનો જે પોઈન્ટ છે એ સમસ્યા ઉકેલનો પોઈન્ટ આપણે કરીશું. ત્યારબાદ 58 પેજ ઉપર નિર્ધારણ એટલે કે નિર્ણય, અર્થ અને સમજૂતી. નિર્ધારણવાળો પોઈન્ટ એટલે કે નિર્ણય, અર્થ અને સમજૂતી. આ એક પોઈન્ટ આપણે કરીશું. ત્યારબાદ 60 ઉપર જાઓ અને 60 ઉપર સર્જનાત્મક વિચારણાવાળો પોઈન્ટ આપણે કરવાના છે. આ ચેપ્ટર અહીંયા પૂર્ણ થાય છે. હવે 6 ચેપ્ટર ઉપર જઈએ, સ્મરણ અને વિસ્મરણ. તો સ્મરણ અને વિસ્મરણની અંદર પહેલો જે પોઈન્ટ છે સ્મરણની વ્યાખ્યા, એ એક પોઈન્ટ. ત્યારબાદ એની નીચે સ્મૃતિના તબક્કા, આ સ્મૃતિના તબક્કાવાળો પોઈન્ટ તૈયાર કરવાનો. ત્યારબાદ 66 ઉપર સ્મૃતિના પ્રકારો જે છે એ પ્રકારો આપણે તૈયાર કરવાના છે. લાંબા ગાળાની સ્મૃતિ, ટૂંકા ગાળાની સ્મૃતિ વગેરે. 67 ઉપર ટૂંકા ગાળાની સ્મૃતિ, આ એક પોઈન્ટ આપણે કરવાનો. એટલે સ્મૃતિના પ્રકારોની અંદર એ આવી જાય. પછી લાંબા ગાળાની સ્મૃતિ, એ પણ આપણે કરવાની છે, પેજ નંબર 68 ઉપર. ત્યારબાદ 69 પેજ ઉપર જાઓ. 69 ઉપર વિસ્મરણ, અર્થ અને તેના નિર્ધારકો. વિસ્મરણ, અર્થ અને તેના નિર્ધારકો એટલે કે વિસ્મરણ એટલે શું, વિસ્મરણની વ્યાખ્યા, તેના નિર્ધારકો વગેરે. ત્યારબાદ 70 ઉપર જાઓ અને 70 ઉપર જુઓ સ્મૃતિ અવરોધ. જે સ્મૃતિ અવરોધવાળો પોઈન્ટ છે એ આપણે તૈયાર કરીશું. ત્યારબાદ 71 ઉપર સ્મૃતિ સુધારણા, આ એક પોઈન્ટ પણ કરવાનો રહેશે. આ ચેપ્ટર આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. આ ચેપ્ટરમાંથી આટલો અભ્યાસક્રમ આ ચેપ્ટરમાંથી રાખવામાં આવ્યો છે. હવે આપણે જઈએ 75 તરફ, પેજ નંબર 75 અને ચેપ્ટર નંબર 7 ભાષા અને પ્રત્યાયન. ભાષા અને પ્રત્યાયનની અંદર પેજ નંબર 77 ઉપર જાઓ. 77 ઉપર પહેલો પોઈન્ટ જે છે વાણી વિકાસ. આ વાણી વિકાસવાળો જે પોઈન્ટ છે એ તૈયાર કરવાનો. ત્યારબાદ 79 ઉપર ભાષા અને વિચાર વચ્ચેનો સંબંધ. ભાષા અને વિચાર વચ્ચેનો સંબંધ. અને ત્યારબાદ પ્રત્યાયન, એની નીચેનો જે પોઈન્ટ છે 79 ઉપર જ પ્રત્યાયન, આ એક પોઈન્ટ આપણે કરવાનો છે. બસ આ ચેપ્ટર અહીંયા પૂર્ણ થાય છે.
હવે પેજ નંબર 86 કાઢો, ચેપ્ટર નંબર 8 વ્યક્તિત્વ. ચાલો, પેજ નંબર 8 વ્યક્તિત્વ. વ્યક્તિત્વની વાત કરીએ તો પહેલો પોઈન્ટ જે આપેલો છે વ્યક્તિત્વનો અર્થ, એ એક પોઈન્ટ. એની જ નીચે વ્યક્તિત્વના વિવિધ અભિગમો, આ એક પોઈન્ટ આપણે કરવાનો. ત્યારબાદ પેજ નંબર 94 ઉપર પેજ નંબર 94 ઉપર પ્રક્ષેપણ પદ્ધતિ. આ જે પ્રક્ષેપણ પદ્ધતિ છે એ કરવાની છે. એની અંદર ઘણી બધી પદ્ધતિનો સમાવેશ થઈ જાય છે. હવે 9 ચેપ્ટર 101 101 પેજ ઉપર પ્રક્ષેપણ પદ્ધતિ. ત્યારબાદ 101 પેજ ઉપર 9મું ચેપ્ટર પ્રેરણા અને આવેગ. આ પાઠ જે છે પ્રેરણા અને આવેગ, આ પાઠ સમગ્ર આખો પાઠ આપણે લેવાનો છે. ચેપ્ટર નંબર 9 એમાં આખો પાઠ આપણે લેશું. આમાં કોઈ પણ પ્રકારના પોઈન્ટ કટ કરવામાં આવેલા નથી. સંપૂર્ણ પાઠ આપણે લેવાનો. ઓકે, હવે ચેપ્ટર નંબર 10 તરફ જઈએ. 111 111 પેજ ઉપર જાઓ. ચાલો, 111 પેજ ઉપર જે 10મું ચેપ્ટર છે ચેતનાની બદલાયેલી અવસ્થાઓ. આ ચેતનાની બદલાયેલી અવસ્થાઓવાળો જે પાઠ છે એ આખો જ પાઠ કેન્સલ કરવામાં આવ્યો છે. એટલે કે આ પાઠ આપણે 11મા ધોરણમાં લેવામાં આવશે નહીં, પરંતુ સમય સંજોગોને અનુસાર આપણે જેટલું બની શકે એટલું આપણે તૈયારી કરીશું. દરેક પોઈન્ટ ઓફ ઉપર આપણે ચર્ચા કરીશું. કારણ કે મેં તમને અગાઉ પણ કહ્યું હતું એ પ્રમાણે કે 11મું ધોરણ જે છે એ 12મું ધોરણ જે છે એનો બેઝ છે. આપણને 11મા ધોરણના ચેપ્ટરના 11મા ધોરણના સબ્જેક્ટના જે તે ચેપ્ટર જે છે મનોવિજ્ઞાન અને ઇતિહાસની અંદર એ સમજાય તો જ આપણને 12મા ધોરણના ચેપ્ટર ઇઝીલી સમજાઈ શકે, તો જ આપણે સારી રીતે એને સમજી શકીએ. તો આપણે બોર્ડની એક્ઝામમાં 12થની અંદર સારું પરિણામ લાવવું હોય તો આપણે 11થના ચેપ્ટર્સ જે છે એ સારી રીતે કવર કરવા પડે. તો જે પ્રમાણે પરિસ્થિતિ હશે એ પ્રમાણે આપણે આગળ કાર્ય કરીશું. પણ વિદ્યાર્થી મિત્રો, તમારે એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે કે આપણે 1 થી 5 ચેપ્ટર આ પરીક્ષાની અંદર લેશું અને એમાં સમગ્ર અભ્યાસક્રમનો સમાવેશ થશે. તદુપરાંત આપણે જે પેપર પ્રશ્નપત્ર તમારું જે આવવાનું છે એ પ્રશ્નપત્ર, જે ઇતિહાસની વાત કરું તો ઇતિહાસની અંદર જે તમારી નવનીત છે એ નવનીતની પાછળ પ્રથમ પરીક્ષાનું પ્રશ્નપત્ર, નમૂનાનું પ્રશ્નપત્ર, એ રીતે નમૂનાનું પ્રશ્નપત્ર આપેલું છે. તો એ જે નમૂનાનું પ્રશ્નપત્ર જે છે એ જ પ્રમાણે તમારે, એ જ તમારું નમૂનાનું પ્રશ્નપત્ર છે, એ પ્રમાણે તમારે તમારા પ્રશ્નપત્રની તૈયારી કરવાની. જે નમૂના સ્વરૂપે તમારે જોવું હોય તો નવનીતની અંદર પ્રથમ પરીક્ષાનું જે પ્રશ્નપત્ર આપેલ છે એ સેમ પ્રશ્નપત્ર આવશે. અને મનોવિજ્ઞાનની અંદર પણ તમારે એ નમૂનાનું જે પ્રશ્નપત્ર આપેલું છે એ નમૂનાનું પ્રશ્નપત્ર પ્રથમ પરીક્ષાનું યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. તમે જોજો કે નમૂનાના પ્રશ્નપત્ર જે છે એ પ્રથમ પરીક્ષા, દ્વિતીય પરીક્ષા અને વાર્ષિક પરીક્ષા
એમ 3 પરીક્ષાઓ માટે અલગ અલગ આપેલા છે. તો તમારે પ્રથમ પરીક્ષાનું જે પ્રશ્નપત્ર છે એ નમૂના તરીકે તમારે વાપરવાનું રહેશે. એટલે તમારે જો નમૂનો જોવો હોય કે કેવા પ્રકારના પ્રશ્નો પૂછાશે એ વગેરે જો જોવું હોય તો તમારે મનોવિજ્ઞાન અને ઇતિહાસની અંદર નમૂનાનું જે પ્રશ્નપત્ર છે એ નવનીતની પાછળનું પ્રશ્નપત્ર ફોલો કરવાનું.